ક્યારે વિચાર્યું છે કેમ અંધારા ઓરડામાં આપણને કશું જ નથી દેખાતું? આમ લાઇટ બંધ કરો ને બધું ગાયબ. આપણું મનપસંદ રમકડું હોય કે પછી આપણી ચોપડી, બધું ત્યાં જ હોય છે, પણ દેખાતું નથી. તો એવું તો શું છે જે આપણને જોવામાં મદદ કરે છે? ચાલો આજે આપણે સાથે મળીને પ્રકાશના આ જ રહસ્યને ઉકેલીએ. નમસ્કાર વિજ્ઞાનના દોસ્તો, હું છું વિજ્ઞાન સર, અને આજે આપણે બધા પ્રકાશની એક એવી અજવાળી સફર પર નીકળવાના છીએ જ્યાં આપણે જાણીશું કે આ આપણી આસપાસની રંગબેરંગી દુનિયા આખરે આપણને દેખાય છે કેવી રીતે. તો તૈયાર છો ને આ રોમાંચક સફર માટે? જુઓ, આજે આપણે શું શું શીખવાના છીએ. વસ્તુઓ કેમ દેખાય છે ત્યાંથી શરૂ કરીને પ્રકાશના નિયમો, અરીસાનો જાદુ, આપણી આંખની અંદરની દુનિયા અને છેલ્લે એની સંભાળ કેવી રીતે રાખવી એ બધું જ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના સવાલથી કે આખરે આપણને વસ્તુઓ દેખાય છે કેવી રીતે? જવાબ છે ને એકદમ સરળ છે. સીધી વાત છે. જ્યારે કોઈ પણ વસ્તુ પરથી પ્રકાશનું કિરણ અથડાઈને પાછું આપણી આંખોમાં આવે છે ત્યારે જ આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. બસ આટલું જ. હવે જુઓ, કેટલીક વસ્તુઓ એવી હોય છે જેમનો પોતાનો જ પ્રકાશ હોય છે, જેમ કે આપણો સૂર્ય, રાતના તારા કે પછી સળગતી મીણબત્તી. આ બધી વસ્તુઓને આપણે કહીશું સ્વયંપ્રકાશિત. અને બીજી બાજુ એવી વસ્તુઓ છે જે બીજાના પ્રકાશથી દેખાય છે, જેમ કે ચંદ્ર, આપણી ખુરશી કે પછી કોઈ પુસ્તક. એમને કહેવાય પરપ્રકાશિત. અને હા, એક મજાની વાત યાદ રાખજો, ચંદ્રને પોતાનો પ્રકાશ નથી હોતો. એ તો ખાલી સૂર્યના પ્રકાશને આપણી તરફ મોકલે છે, એટલે જ આપણને ચમકતો દેખાય છે. અને ખબર છે, પ્રકાશ વિશે એક બહુ જ રસપ્રદ વાત છે. એ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે. જુઓ આ કિરણને, એ ક્યારેય આમ વાંકું ચૂકું નથી જતું, એકદમ સીધું જ. વિજ્ઞાનની ભાષામાં આપણે આને કહીએ છીએ પ્રકાશનું સીધી રેખામાં ગમન, એકદમ શિસ્તબદ્ધ સૈનિક જેવું. પણ સવાલ એ છે કે જ્યારે પ્રકાશના આ સીધા રસ્તામાં કોઈ વસ્તુ આવી જાય તો? માની લો કે એક ચમકતો અરીસો. તો શું પ્રકાશ ત્યાં જ અટકી જશે? ના, બિલકુલ નહીં. ચાલો જોઈએ કે આ પ્રકાશનું કિરણ ત્યાંથી કેવી રીતે ઉછળીને પાછું ફરે છે. જ્યારે પ્રકાશ કોઈપણ સપાટી સાથે અથડાઈને આમ પાછો ફેંકાય છે ને, બસ આ જ ઘટનાને કહેવાય પ્રકાશનું પરાવર્તન. એકદમ સિમ્પલ. જેમ આપણે દડો દિવાલ પર ફેંકીએ અને પાછો આવે છે, બસ એ જ રીતે પ્રકાશ પણ સપાટી પરથી પાછો ફરે છે. હવે આ પરાવર્તનના છે ને બે પાક્કા નિયમો છે જે ક્યારેય નથી બદલાતા. નિયમ નંબર 1, જે ખૂણા પર પ્રકાશનું કિરણ સપાટી પર પડે છે ને, બરાબર, એ જ ખૂણા પરથી એ પાછું ફરે છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા જ હોય. અને નિયમ નંબર 2, આવતું કિરણ, પાછું જતું કિરણ અને સપાટી પર દોરેલો લંબ, આ ત્રણેય હંમેશા એક જ લાઇનમાં એટલે કે એક જ સમતલમાં હોય છે. બસ આટલું જ. સારું, હવે પરાવર્તન પણ બે પ્રકારના હોય છે. એક છે નિયમિત પરાવર્તન. જ્યારે પ્રકાશ અરીસા જેવી એકદમ લીસી સપાટી પર પડે ત્યારે બધા કિરણો એકદમ વ્યવસ્થિત રીતે એક જ દિશામાં પાછા ફરે છે. પણ જ્યારે પ્રકાશ કોઈ ખરબચડી સપાટી જેમ કે દિવાલ કે કાગળ પર પડે ત્યારે કિરણો ચારેય બાજુ ફેલાઈ જાય છે. આને કહેવાય અનિયમિત પરાવર્તન. અને મજાની વાત તો એ છે કે આપણી આસપાસની મોટાભાગની વસ્તુઓ આપણને આ અનિયમિત પરાવર્તનને કારણે જ દેખાય છે. પરાવર્તનના આ નિયમને કારણે જ તો અરીસાઓ જાણે જાદુ કરતા હોય એવું લાગે છે. તો ચાલો હવે આપણે આપણા ઘરમાં રોજ વપરાતા સમતલ અરીસાથી જ શરૂઆત કરીએ અને જોઈએ કે એ આખરે આપણું પ્રતિબિંબ બનાવે છે કેવી રીતે. તો સમતલ અરીસામાં જે પ્રતિબિંબ બને છે ને, એની કેટલીક ખાસ વાતો છે. એક, એ હંમેશા સીધું હોય છે. બીજું, એ વસ્તુના કદ જેટલું જ હોય છે. અને ત્રીજું, આપણે અરીસાથી જેટલા દૂર ઊભા હોઈએ, પ્રતિબિંબ પણ અંદર એટલું જ દૂર દેખાય છે. પણ એક મજાની ગડબડ થાય છે. ક્યારે ધ્યાન આપ્યું છે? આપણે જમણો હાથ ઊંચો કરીએ તો અરીસામાં ડાબો હાથ ઊંચો થતો દેખાય છે. આ ડાબા જમણાની અદલાબદલીને વિજ્ઞાનમાં પાર્શ્વીય વ્યુત્ક્રમ કહે છે. અને ખબર છે, આ જ અરીસાઓનો ઉપયોગ કરીને આપણે એક જાદુઈ રમકડું બનાવી શકીએ છીએ. હા, હું વાત કરી રહ્યો છું કેલિડોસ્કોપની. એ કામ કરે છે ગુણક પરાવર્તનના સિદ્ધાંત પર. બસ 3 અરીસાની પટ્ટીઓ લો, એક નળી લો અને થોડા રંગીન બંગડીના ટુકડા. બસ બની ગયું તમારું કેલિડોસ્કોપ. આમાં પ્રકાશ ટુકડાઓ પરથી વારંવાર અથડાઈને એટલી બધી સુંદર અને ક્યારેય ન જોયું હોય એવી ડિઝાઇન બનાવે છે કે જોયા જ કરીએ. તો આ બધી વસ્તુઓ પરથી પ્રકાશ પરાવર્તિત થઈને છેવટે જાય છે ક્યાં?
અરે બીજે ક્યાંય નહીં, સીધો આપણી આંખોમાં. આપણી આંખ છે ને એ કુદરતે બનાવેલો એક જબરદસ્ત કેમેરા છે. તો ચલો હવે આપણે પ્રકાશના એક કિરણની સાથે સાથે આપણી આંખની અંદરની દુનિયાની સફર કરીએ. આપણી આંખ એનો આકાર લગભગ ગોળ દડા જેવો હોય છે. આપણને બહારથી તો એ સાવ નાનકડી અને સાદી દેખાય, પણ અંદરની એની રચના એટલી જટિલ અને રસપ્રદ છે કે જાણીને નવાઈ લાગશે. ચાલો એના મુખ્ય ભાગોને એક પછી એક ઓળખીએ. તો જુઓ, સૌથી પહેલા પ્રકાશ આંખના આગળના પારદર્શક ભાગ એટલે કે પારદર્શક પટલમાંથી અંદર આવે છે. પછી આવે છે આઇરિસ, જે આપણી આંખને કાળો, ભૂરો કે વાદળી રંગ આપે છે. એ કીકીને નાની મોટી કરીને કેટલો પ્રકાશ અંદર જશે એ નક્કી કરે છે. પછી લેન્સ એ પ્રકાશને રેટિના નામના પડદા પર કેન્દ્રિત કરે છે. હવે અહીંયા મજા છે. રેટિના પર વસ્તુનું ઉલટું પ્રતિબિંબ બને છે. પણ ગભરાશો નહીં, ત્યાંથી દ્રષ્ટિચેતા એકદમ વીજળીની ઝડપે મગજને સંદેશો મોકલે છે અને આપણું હોશિયાર મગજ એ ઉલટા પ્રતિબિંબને તરત જ સીધું કરીને આપણને બતાવે છે. છે ને કમાલ? ખરેખર આપણી આંખો કેટલી અદ્ભુત છે નહીં? એના વગર આ સુંદર દુનિયા કેવી લાગે? એટલે જ કુદરત તરફથી મળેલી આ અમૂલ્ય ભેટની આપણે ખૂબ જ સંભાળ રાખવી જોઈએ. તો ચાલો આંખોને સ્વસ્થ રાખવા માટે કેટલીક સાવ સહેલી વાતો યાદ રાખીએ. જેમ કે બહુ ઓછા કે બહુ વધારે પ્રકાશમાં ક્યારે ન વાંચવું, આંખોને દિવસમાં 2-3 વાર ચોખ્ખા પાણીથી ધોવી, ચોપડી વાંચતી વખતે એને બહુ નજીક કે બહુ દૂર ન રાખવી, અને સૌથી જરૂરી, ગાજર, પપૈયા જેવા વિટામિન એ વાળા ફળો અને શાકભાજી ખાવા, કેમ કે વિટામિન એની ઉણપથી રતાંધળાપણું જેવો રોગ થઈ શકે છે. હવે જુઓ, આપણામાંથી કેટલાક લોકો એવા પણ છે જે જોઈ શકતા નથી, પણ એમના માટે લુઈ બ્રેલ નામના એક મહાન વ્યક્તિએ એક અદ્ભુત રસ્તો શોધી કાઢ્યો. એમણે બનાવી બ્રેલ લિપિ. આમાં શું હોય કે દરેક અક્ષર ઉપસેલા ટપકાથી બનેલો હોય, જેને આંગળીથી સ્પર્શ કરીને વાંચી શકાય છે. આ ખરેખર જ્ઞાનના પ્રકાશને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો એક સુંદર રસ્તો છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, જ્ઞાન મેળવવું એ દુનિયાની સૌથી મોટી શક્તિ છે. જેમ નાનકડો દીવો મોટા અંધારાને દૂર કરી દે છે, એમ જ જ્ઞાન આપણા મનના અંધકારને એટલે કે અજ્ઞાનતાને દૂર કરે છે અને આપણને દુનિયાને એક નવી જ નજરથી જોવાની તાકાત આપે છે. વાહ, શું મજાની સફર હતી આપણી આ પ્રકાશની દુનિયામાં. તો ચાલો ફટાફટ એક નાનકડો રિકેપ કરી લઈએ. આપણે શું શું જોયું? આપણે જોયું કે પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે. પછી જોયું કે એ પરાવર્તનના 2 પાક્કા નિયમો માને છે. કેલિડોસ્કોપમાં એ કેવો જાદુ કરે છે એ પણ જોયું. અને છેલ્લે આપણી આંખમાં પ્રવેશીને આપણને આખી દુનિયા કેવી રીતે બતાવે છે એ પણ સમજ્યા. તો ચાલો હવે થોડી યાદશક્તિની કસોટી થઈ જાય. તૈયાર? પહેલો સવાલ આવે છે, પ્રકાશના પરાવર્તનના 2 નિયમો કયા છે? જરા યાદ કરો. ઓકે, હવે બીજો સવાલ, નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચે મુખ્ય ફરક શું છે? નાનકડી હિન્ટ આપું? લીસી અને ખરબચડી સપાટી. યાદ આવ્યું? ચાલો ત્રીજો સવાલ, આપણે રોજ સવારે જે અરીસામાં જોઈને તૈયાર થઈએ છીએ એ સમતલ અરીસામાં બનતા પ્રતિબિંબની કોઈ પણ 2 ખાસિયતો કઈ છે? વિચારો, રોજનો અનુભવ છે. સરસ. હવે ચોથો સવાલ, આપણી આંખની અંદર કયા ભાગ પર પ્રતિબિંબ રચાય છે? પેલું કેમેરાના પડદા જેવો ભાગ, શું નામ હતું એનું? જરા વિચારો. અને આ રહ્યો છેલ્લો અને સૌથી સહેલો સવાલ, બ્રેલ લિપિ કોને વાંચવા અને લખવામાં ઉપયોગી છે? આ તો બધાને આવડવું જ જોઈએ. ખૂબ સરસ. મને ખાતરી છે કે મોટાભાગના જવાબો સાચા જ પડ્યા હશે. જુઓ, વિજ્ઞાનની આ જ તો મજા છે. આપણી આસપાસની દુનિયા આવા તો કેટલાય રહસ્યો અને સવાલોથી ભરેલી છે. તો બસ આમ જ સવાલો પૂછતા રહો, એના જવાબો શોધતા રહો અને જ્ઞાનના પ્રકાશથી હંમેશા ચમકતા રહો. ફરી મળીશું એક નવા વૈજ્ઞાનિક રહસ્ય સાથે.